વડોદરામાં દારૂના નશામાં ટ્રક ચાલકે એક મહિલાનો જીવ લીધો। ટુ વ્હીલર પર દીકરીને શાળાએ મૂકવા જતી મહિલા પર ટ્રક ફરી વળતા મહિલાનું મોત થયું છે। ટ્રક ચાલકે સ્કૂટરને અડફેટે લેતા મહિલાના માથાના ભાગે ટાયર ફરી વળ્યું। ગોત્રી નીલાંબર સર્કલ પાસે કોન્ક્રીટ મશીન ટ્રક કાળ પુરવાર થયો છે। અકસ્માતમાં હિમાલીબેન પાઠક નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું। અકસ્માત બાદ સ્થાનિકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસને સોંપ્યો। ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો છે। ગોત્રી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। વડોદરાની આ ઘટના છે। ગોત્રી વિસ્તારમાં ટ્રક ચાલક જે નશામાં હતો તેની અડફેટે એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રક ચાલકે મહિલાનો જીવ લીધો છે। વડોદરામાં વધુ એક મૃત્યુની ઘટના જે સામે આવી રહી છે। ટુ વ્હીલર પર દીકરીને શાળાએ મૂકવા જતી મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું। સમગ્ર મામલા વિશે જાણકારી પ્રાપ્ત કરીશું સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, શું આખો આ મામલો સામે આવ્યો છે? ચોરલ, ભારદારી વાહને જે રીતે શહેરની અંદર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશી રહ્યા છે અને એ લોકો માટે જાનલેવા સાબિત થઈ રહ્યા છે। ગોત્રી નીલાંબર સર્કલ પાસે આ ઘટના બની છે। મહિલા હેમાલીબેન પાઠક પોતાની દીકરીને સ્કૂલ મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો છે અને ઘટના સ્થળે જ હેમાલીબેનનું મોત થયું છે। રેતી કોન્ક્રીટનું મશીન છે તેનું ટાયર માથાના ભાગે ફરી વળતા હેમાલીબેનનું ઘટના સ્થળે જ મોત થયું છે। પરિવારજનો આક્રંદ કરી મૂક્યો છે કારણ કે પોલીસની નિષ્ક્રિયતા છે। પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાંય શહેરમાં ભારે વાહનો જે સમયની મર્યાદા છે એનો ભંગ કરીને પ્રવેશી રહ્યા છે અને વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। અત્યારે હાલ તો જે કોન્ક્રીટનું મશીન ચલાવી રહ્યો હતો ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે અને મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ વધુ એક મહિલાનું ભારે વાહનના કારણે વડોદરામાં અવસાન થયું છે। જી તોરસ। બિલકુલ માનુ, આપ જોડાયેલા રહેજો। તો વડોદરામાં ટ્રકની અડફેટે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે।